હેલો સ્ટુડન્ટ્સ, સાધ્યમ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો ચલો ભાઈ, આપણે જે ગોલ્ડન સિરીઝની વાત કરતા હતા, જેની અંદર પ્રેસી જોયું, આપણે એસે પણ ડિસ્કસ કરી લીધો, રાઈટ? તો હવે આપણે એ જોઈએ કે લેટર રાઇટિંગ, કે જેની અંદર અમે લાસ્ટ જે આપણો હતો વિડીયો, એમાં અમે એન્ડમાં મેં સરે મેન્શન કર્યું હતું કે ભાઈ આમાં ટુ ધ પોઈન્ટ લખવું. જેવી રીતે તમે નાનપણમાં એસે અને શોર્ટ નોટમાં ફર્ક જોતા હતા કે શોર્ટ નોટની અંદર ટુ ધ પોઈન્ટ જોઈએ, બરાબર? તો 5માંથી હાઈએસ્ટ માર્ક્સ મળે, એટલે કે 3.5 કાં તો 3. એ જ સેમ વસ્તુમાં તમારે અહીંયા પણ રિલેટ કરવાનું કે એસેમાં તો ચલો લખ્યું, સજેશન્સ કદાચ તમને 2-4 જોઈતા હતા, તમે કદાચ લખી દીધા 7-8, પણ એમાંથી કદાચ તમને કોઈ એવું કે ભાઈ 8માંથી તમે થોડું ફિલ્ટર કરો કે 8માંથી પણ સ્પેસિફિકલી કયા કે ભાઈ આ તો લખવા જ પડશે, આ 3 નહીં લખીએ તો પણ ચાલશે. તો આ બધી વસ્તુ મેટર કરે છે લેટર માટે. અને સર, આ વસ્તુ રિપોર્ટ રાઇટિંગ માટે પણ મેટર કરે કે નહીં? ઓફકોર્સ, ખાલી એમાં કાર્ડનો થોડો ચેન્જ હોય, ફોર્મેટ થોડો અલગ હોય. યસ, ચલો તો ભાઈ આપણે એ જોઈએ કે લેટર રાઇટિંગની અંદર સર તમે લેટરની રાઇટિંગ પ્રેક્ટિસ વધારે કરી હતી કે પછી તમે રીડિંગ વધારે કરતા, કે પછી ખાલી આ પોઝિશન પ્રમાણે જે બધી ડિફિકલ્ટીઝ ને પ્રોબ્લેમ્સ તમે જોઈ રહ્યા હો એક અધિકારીના રીતે, એને એનાલાઇઝ કરીને લેટરનું વિચારતા? લેટરની પ્રેક્ટિસ તો ડેફિનેટલી 5-10 લેટર તો દરેક વ્યક્તિ 5-10 લેટર, ઓકે. પહેલા એટલીસ્ટ તો તમને ખબર પડશે કે ઇનિશિયલી તમે જ્યારે પહેલી બીજી વાર લેટર લખશો તો તમારું ઇન્ટ્રોડક્શન લાંબુ થઈ જશે, પછી મૂળ મુદ્દા પર આવતા વાર લાગશે, એવું થશે. પણ એ લખશો પછી તમને 2-5 લેટર લખશો એટલે તમને ખબર પડશે કે આ રીતના નાનું સ્ટાર્ટ કરાય, આ રીતના મુખ્ય વાત પર આવવાનું, આ રીતના કન્ક્લુડ કરવાનું. તો ઇવેન્ચ્યુઅલી 5-7 લખશો એટલે યુ વિલ ગેટ ટુ નો કે કઈ. ટ્રુ. એટલે સર તમારું ઇંગ્લિશ થોડું ઘણું તો તમને એમ ખ્યાલ છે કે તમારી પકડ કદાચ હતી, તો તમે એવું વિચાર્યું કે 5થી 10 લેટર લખવા જોઈએ, મિનિમમ આટલા તો લખવા જોઈએ, એના માટે કે ભાઈ જે ઇંગ્લિશને થોડું બહુ એના માટે આ ફ્રેન્ડલી છે આ વસ્તુ. પણ અગર એકદમ બેઝિકથી શરૂઆત જ છે કે જે સ્ટુડન્ટ્સ એવા છે જેનો વર્ગ અહીંયા એવો છે કે ભાઈ જે ઇનફોર્મલ લેટરમાંથી જ હજુ બહાર નથી આવ્યું, એટલે કે ભાઈ સિસ્ટરને લખવું, સિબલિંગ્સને લખવું, કઝિનને લખવું, કોઈને કોંગ્રેચ્યુલેટ કરવા માટે લખવું, કાં તો કોઈને સજેશન આપવા કે ભાઈ ભણજે આવા સજેશન આપવા, એમાંથી જે બહાર જ નથી આવ્યા હજુ ઇનફોર્મલ લેટરથી, એના માટે તમે શું પહેલાં બિગનિંગમાં શું કહેશો? બિગનિંગમાં પહેલાં તો એક કે જે લોકો હજુ સુધી કદી ફોર્મલ લેટર માની લો અટેમ્પ્ટ નથી કર્યો અને તમે ફર્સ્ટ ટાઈમ લખી રહ્યા છો, તો એ સમજો કે ફોર્મલ લેટર એક ઔપચારિક લખાણ જ્યારે તમે કરો છો એ કઈ રીતે ઇનફોર્મલ એટલે કે અનૌપચારિક લખાણથી અલગ છે. તમે તમારા માતા પિતા, ભાઈ બહેન, મિત્ર વર્તુળને પત્ર લખતા હો, ખેર આજ તો કોઈ લખતું નથી, પણ તમે ઇમેજિન કરો કે તમે વોટ્સએપ પર ચેટિંગ કરો છો, તમારા પેરેન્ટ જોડે, તમારા સિબલિંગ જોડે, તમારા ફ્રેન્ડ જોડે જે રીતના ચેટિંગ કરો છો એ એક અલગ છે. તમે તમારા ટીચર્સ જોડે, તમારા બોસ જોડે, તમારા ઓફિસમાં તમારા કલીગ જોડે કે કોઈક સરકારી વ્યક્તિ જોડે તમે જ્યારે કમ્યુનિકેટ કરો છો તો ઓબ્વિયસલી તમારી ભાષામાં ફરક હોય છે. એ જ વસ્તુ અહીંયા પણ રિફ્લેક્ટ થવી. પેલી જે આપણી ફર્સ્ટ જનરેશન હતી ને આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ વાળીને, એ લોકોને કદાચ લેટર લખવાનું કહીએ ને તેમનો ફ્લો આપણા કરતાં વધારે સારો હોય, કારણ કે અત્યારના ટાઈમમાં ડેલી બેઝિસ પર, કારણ કે એમના માટે આ રિસ્પેક્ટેડ, બરાબર, આપ, શ્રી, પછી પ્રિય, આ બધા વર્ડ્સ એમના માટે કોમન હતા, કારણ કે એમનું લખાણ હતું ને સર એ વખત ટેકનોલોજી હતી નહીં, બ્રેઇન સ્ટોર્મિંગના ઉપર જ બધું હતું. અને એ બ્રેઇન સ્ટોર્મિંગ એટલે ઇનફોર્મલ લખી રહ્યા છે એટલે પેલું બ્લીડિંગ હાર્ટ હોય કે ભાઈ લખો, આપણા કોઈ નિયર એન્ડ ડિયર વન્સ માટે જ લખી રહ્યા છે ને તો લખો. તો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ જનરેશન ને આપણે લોકો, બરાબર, તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ અને તમે, તો આ બંનેમાં ફર્ક શું છે કે તમે શરૂઆત વોટ્સએપ પર કરો છો, હાય, હેલો, હે, આ બધાથી, એટલે આપણા માટે આ જે રિસ્પેક્ટેડ ના બધું હોય ને એ આપણા માટે બધું ગ્રટ્ટો મારું થઈ જાય કે ભાઈ આને ગોખી લઈએ, રિસ્પેક્ટેડ વાળું લખવાનું. સર ફોર્મલ સ્પીચ માટે પણ સેમ આ જ વસ્તુ છે, કહેવું પડે કે સમટાઈમ્સ નમસ્કાર પણ લખવું પડે, અ વેરી ગુડ એન્ડ વોર્મ વેલકમ લખીએ, આ તો યાદ રહી જાય. તો એ જો ફોર્મલ સ્પીચમાં વિદ્યાર્થીઓને એવું કહે છે કે તમે ઇમેજિન કરો કે તમે સ્ટેજ પર ચડીને બોલી રહ્યા છો, તો તમે ડાયરેક્ટ ચાલુ કરશો કે યાર જો મને બોલાયો હતો પણ હવે આઈ તો ગયો છું, શું કહું, એવું કરશો કે ના તમે એને ગ્રીટ કરશો, ઓડિયન્સને ગ્રીટ કરો, ભાઈ નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ, આપ સૌને અહીંયા જોઈને આનંદ થાય છે, એવું બોલશો. તમે ઇમેજિન કરો ને તમારી જાતને ધ્યાન કે તમે આવું તો શું કરો, એન્ડ યુ વિલ ગેટ ટુ નો. એક્ઝેક્ટલી. તો સર આપણે એવું કહી શકીએ કે ફોર્મલ સ્પીચ છે, લેટર છે, બરાબર, લેટર, રિપોર્ટ. અગર તમારું સજેશન હોય તો હું આ પ્રેઝન્ટ કરું કે ફોર્મલ સ્પીચ, આ ત્રણના કન્ટેન્ટ સમટાઈમ્સ એકદમ સેમ હોઈ શકે, કદાચ કાર્ડમાં થોડો ફરક હોય, જે તે અવેરનેસ કેમ્પ છે કે નહીં, તો રૂરલ એરિયાઝમાં અગર અવેરનેસ કેમ્પ હોય, કોઈ પણ ઈ લર્નિંગનો અવેરનેસ કેમ્પ છે રૂરલ એરિયાઝમાં, તો તમે એનો એક રિપોર્ટ બનાવતા હો ફોર એક્ઝામ્પલ, અને આ જ વસ્તુ અગર કશેક ને કશેક લેટર રાઇટિંગમાં આવે ઇનડાયરેક્ટલી, અવેરનેસ કેમ્પના રીતે નહીં, પણ એજ્યુકેશનના માટે રૂરલ એરિયાઝમાં એજ્યુકેશન માટે રિસોર્સિસ પૂરતા પ્રોવાઈડ નથી થઈ રહ્યા, એ રિલેટેડ આવે. અને અગર ફોર્મલ સ્પીચ કે રૂરલ એરિયાઝની અંદર કોઈ એક સારી એવી ઇન્સ્ટિટ્યૂટનું ઇનોગ્રેશન થાય છે જ્યાં આગળ એક સ્પીચ છે, તો આ
તમને 3 આ વસ્તુ જે રિલેટ કરવાનું હું કહું છું તો તમને શું લાગે કે થોડું ઘણું બી કન્ટેન્ટ આનું સિમિલર હોઈ શકે? કન્ટેન્ટ સિમિલર હોઈ શકે. હું તો તમને એવું કહું છું એનાથી બી એક સ્ટેપ આગળ કે સેક્ટર વાઇઝ કન્ટેન્ટ સેમ હોઈ શકે. કોઈ એજ્યુકેશન સેક્ટરનું કોઈ બી પૂછે, હેલ્થનું પૂછે, એન્વાયરમેન્ટનું પૂછે, આપણે એસએમાં જોયું ને હેલ્થ વાળું, તો તમે કોઈ પણ એજ્યુકેશન લગતો કોઈ બી રિપોર્ટ લેટર કે ફોર્મલ પૂછશે તો એનું કરંટ તો કોઈક ને કોઈ કન્ટેક્ટ સેમ જ હશે. સેમ વસ્તુ હેલ્થમાં, એન્વાયરમેન્ટમાં, ક્લાઇમેટમાં કે ફોર દેટ મેટર ઓફ ફેક્ટ કોઈ બી બીજી વસ્તુમાં. ટ્રુ દેટ. એટલે કે આનો મતલબ તમને અહીંયા લેટરમાં ખાલી ફોર્મેટ તમે વિચારી લો ને કે મેડમ રાઈટ, લેફ્ટ, સેન્ટર અલાઇનમેન્ટ, મિડલ તમે જે લખો છો એ, અને પછી અગેન તમારું બની જાય છે રાઈટ. તો આ ઠીક છે, તમને મને બધાને આવડશે, પણ એના માટે આપણે કંઈ 2-2.5 માર્ક તો નથી જોઈતા, રાઈટ. તો આમાં અમે તમને એ સમજાવવા માંગીએ છીએ કે આ બધી વસ્તુનું કન્ટેન્ટ કશેક ને કશેક સેમ હોય, પણ ડિફરન્સ શું હોય ગ્રામરનો, કે ભાઈ કાર્ડ રિપોર્ટ લખી રહ્યા છો તો રિપોર્ટના માટે એક્ઝેક્ટલી તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો, તમારું જે પેટર્ન છે ને, તમારી જે મેથડ છે, રિપોર્ટ લખો છો તો ભાઈ આ વસ્તુ પતી ગઈ છે. એ જે અવેરનેસ કેમ્પ હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. રૂરલ એરિયાઝમાં તમે જે કર્યો હતો એ ફોર્મલ સ્પીચ આપો છો તો ભાઈ એક ઇનોગ્રેશન સ્પીચના રીતે આપો છો તો ભાઈ તમે એમાં શું કરશો, થોડુંક આમ કમિટમેન્ટના રીતે લેવા જશો એટલે તમારું આવશે એમાં ભવિષ્યકાળ. અને એ જ વસ્તુમાં તમે લેટરનું લખી રહ્યા છો તો ભાઈ તમે સર પ્રેઝન્ટમાં રહીશું કે નહીં આપણે, હા, કે ભાઈ આપણે પૂછવા જઈ રહ્યા છે એ વસ્તુ કે સર અમને આ રૂરલ એરિયાઝની અંદર જે પણ ડીસી લખી રહ્યા છે લેટર, બરાબર, તો એ શું કહી રહ્યા છે કે ઓપ્ટિમમ રિસોર્સિસ પ્રોવાઈડ નથી થઈ રહ્યા, સો વોટ આર વી સપોઝ ટુ ડુ, અને અમે તમને માંગી રહ્યા છે કંઈક, તો એનો મતલબ નથી થઈ રહ્યું, રાઈટ, એ તમારું બને છે પ્રેઝન્ટ. સમથિંગ જે થઈ ગયું છે એ તમારું રહે છે પાસ્ટ. અને જ્યારે તમે ફોર્મલ સ્પીચ આપી રહ્યા છો, ઇનોગ્રેશનનું સર આપણે લઈ લઈએ, બહુ બેઝિક એક્ઝામ્પલ છે, રાઈટ, તો એમાં તમે શું રહેશો, થોડુંક આમ કમિટિંગ તમારો નેચર રહેશે સ્પીચમાં. ક્વેશ્ચન જ આવશે. હા, એક્ઝેક્ટલી, એ તમારો ક્વેશ્ચન રહેશે. એક્ઝેક્ટલી, આપણે ડિટેલમાં એનું ડિસ્કશન કરી લઈએ. તો આ વસ્તુમાં તમારે ખાલી નોટ્સમાં એ લખવું કે તમારું કોમન કન્ટેન્ટ હોઈ શકે છે. ડિફરન્સ શું છે, ઓનલી ટેન્સીસનો. તો આ તમે અત્યારે ખાલી ફર્સ્ટ પોઈન્ટ લખી રાખજો. ક્લિયર? ચલો, તો સર હવે આપણે શરૂઆત એનાથી કરીએ કે ભાઈ આમાં શરૂઆત આપણે ક્વેશ્ચન વાંચવાથી કરીએ. ક્વેશ્ચન, હા, એક જ. યસ, તમે જો મેં તમને કીધું હતું કે કરંટનો કેટલો ઇમ્પેક્ટ હોય પેપર ઉપર. એસે બી હેલ્થનો હતો કોવિડના લીધે, લેટર બી જોઈ લો. યસ, યુ આર મોનિટરિંગ ધી વેક્સિનેશન ડ્રાઈવ. ઉપર આપણે હેલ્થ સેક્ટર વાળું જોયું, એટલે હમણાં મેં સરે જે પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા કે કન્ટેન્ટ કશેક ને કશેક સેમ હોય, તો સર આનો મતલબ કે તમે ઉપર જે સજેશન્સ આપ્યા, રાઈટ, એ જ વસ્તુને તમે નીચે થોડું અલગ વેમાં પ્રેઝન્ટ કરી શકો છો. તો સ્ટુડન્ટ્સ, જે અમે ફર્સ્ટ સ્ટેપ અહીંયા તમને લખાવ્યો, આ બધાનું કન્ટેન્ટ કશેક સેમ હોઈ શકે, તો તમે એ પણ જોઈ લો કે કરંટના બેઝ પર અગર એસેમાં કંઈ પૂછાયું તો લેટરમાં પણ તમારી પાસે સિમિલર છે. સેમ નથી કહેતા આપણે, સિમિલર છે. જે કરંટ તમે ઉપર સિનેરિયોમાં લખ્યું હતું ને, એ કરંટ સિનેરિયોના બેઝ ઉપર આ પૂછાયું, વેક્સિનેશન ડ્રાઈવ. એક્ઝેક્ટલી, કરંટ અફેર્સ એ રીતે ઇમ્પોર્ટન્ટ છે. ડન. ચાલો, તમે વિચાર કરો 2021નો સાલ છે, તો 2021ની અંદર વેક્સિનેશન વિશે પેપરમાં કેટલું આવતું હતું. સરકાર રોજ ડેટા આપતી હતી કે ભાઈ આટલા ટકા વેક્સિનેશન થયું, આટલા લાખ જણને પહેલો ડોઝ અપાયો, આટલા લાખને બીજો. તો અહીંયા મારે એ જ વાત કરવી પડશે. લેટરનો સબ્જેક્ટ જુઓ. એઝ અ ડેપ્યુટી કલેક્ટર યુ આર મોનિટરિંગ ધ વેક્સિનેશન ડ્રાઈવ ઇન યોર સબ ડિવિઝન. રાઇટ અ લેટર ઇન અબાઉટ 150 words appraising the collector regarding the ongoing drive and suggesting needful measures to make it successful. અહીંયા અપ્રાઇઝિંગ છે, તમારા કલેક્ટરના વખાણ નથી કરવાના. આ શબ્દોનો મીનિંગ મેડમ તમને એક્ઝેક્ટલી. આપણે જ્યારે કહીએ છીએ ને અપ્રાઇઝિંગ ધી કલેક્ટર, સો સમ ઓર ધી અધર વે યુ આર સીકિંગ સમથિંગ, રાઈટ. તમે એક્ઝેક્ટલી તમે કંઈક કહી રહ્યા છો કાં તો કંઈક પૂછી રહ્યા છો. એક્ઝેક્ટલી આપણે એવું ના કહીએ કે આને તો કોઈ ડોમિનેશન છે. સમટાઈમ્સ શું થાય ને કે આપણા ઉપરના છે એને મને આ પ્રશ્ન વિશે પૂછ્યું હતું, એમાં છે પેલું અપ્રેઝ વર્ડ હોય ને, તો અપ્રેઝ આવે એટલે કે આપણે જે પ્રેઝ વર્ડ યુઝ કરીએ છીએ ને આ, અને આપણે જ્યારે કહીએ અપ્રેઝ એટલે કે જેવી રીતે આપણે આ ટર્મ લખીએ છીએ ડેન્જર, એમાં આપણે એન્ડ ડેન્જર કરી દઈએ ને, એ જ રીતે સેમ આ જ વસ્તુ. વિચારજો, અને તમે લોજિકલી વિચારો કે સબઓર્ડિનેટ ડેપ્યુટી કલેક્ટર કદી કલેક્ટરના વખાણ કરે, પત્રમાં ના કરે. એક્ઝેક્ટલી, બરાબર છે.
સમ ઓફ ધ યુ આર રિપોર્ટિંગ ઓર યુ આર સીકિંગ સમથિંગ. એટલે આમાં છે ને એ લોકોની સ્પેલિંગ મિસ્ટેક નથી. સ્ટુડન્ટ કે મેડમ મિસ્ટેક જ હતી આમાં. પેપર પ્રશ્ન ખોટો હતો થશે 10 માર્ક બધાને મળશે. ટ્રુ એટલે એનો મતલબ એક્ઝેક્ટલી. તો રિપોર્ટિંગ માટે તમે ટર્મ યુઝ કરો છો અને મેં હજુ પણ કીધું તમને બહુ પેલું ડોમિનેશન વાળું નથી. ઓકે, સમ ઓફ ધ યુ આર ઓલ્સો સીકિંગ. તો ચલો હવે તમે આ જોશો તો તમારા રિપોર્ટની અંદર હોય કે લેટરની અંદર હોય સર ફોર્મેટનું મહત્વ એકદમ પ્રાઇમરીલી. તો ફોર્મેટની અંદર તમે જ્યારે જોશો તો ફોર્મલ લેટર છે એ તો બરાબર છે. હવે આ ફોર્મેટને બ્લાઇન્ડલી ગોખી નથી કાઢવાનું તમારે. કેમ નથી ગોખવાનું? કારણ કે આ લેટર ઇંગ્લિશની અંદર મોટા ભાગે મુખ્ય પરીક્ષાના કોઈ બી પેપર જો તો આવું જ પૂછે છે કે કોઈક ઓફિસર એના ઉપરના અધિકારીને લખી રહ્યો છે. તો તમે જ્યારે સરકારી અધિકારી કે કર્મચારી તરીકે તમારો પત્ર વ્યવહાર કરો છો તો અને તો જ આ આઉટવર્ડ નંબર આવશે, તો જ તમારા પત્રમાં જાવક નંબર આવે. ગુજરાતીમાં આને જાવક ક્રમાંક કહેવાય. એટલે કે તમારી કચેરીની અંદર એક રજિસ્ટર મેન્ટેન થતું હોય જેમાં લખ્યું હોય કે ભાઈ DC/1/2/3/4 આ નંબરનો પત્ર ક્યારે લખાયો, કોને લખાયો અને કયા દિવસે એને રવાના કર્યો. તો જો ફોર્મલ લેટર ઘણા બધા હોઈ શકે. ફોર્મલ લેટર તમે કમ્પ્લેન કરતો બી લખી શકો. તો એક કમ્પ્લેન્ટ વાળા લેટરમાં તમે એક નાગરિક તરીકે ફરિયાદ કરો તો આઉટવર્ડ નંબર ના આવે તો તમારે ડાયરેક્ટ તમારા નામથી શરૂ કરવા. ટ્રુ. સિટીઝનના રીતે લો તો આ વસ્તુ નહીં રહેશે. ક્લિયર? આ સર આમાં તમને કહેવા માંગે છે. એટલે સરે જે પેલો કીધું ને ગોખવાનું, એટલે કે આ રિપોર્ટ આ પેલું રિપોર્ટ રાઇટિંગ કે ફોર્મલ સ્પીચ વાળું નથી. શરૂઆતમાં આટલું લખી દો, આટલું ડન છે. નકલમાં અકલ નથી હોતી એટલે નકલ નહીં કરવાની. વિચારવાનું કેમ આવું લખ્યું છે. બરાબર છે? તમે આખું ગોખી જાવ એ નહીં ચાલે. પછી મેં નામ લખ્યું છે ABC. અહીંયા તમારે તમારી ઓળખ જાહેર નથી કરવાની. જીપીએસસીની સ્પષ્ટ સૂચનાઓ છે. તો ABC પછી મારું ડેઝિગ્નેશન તો ક્વેશ્ચનમાં આપ્યું છે તો ડેપ્યુટી કલેક્ટર. ક્યાંનું? તો કીધું છે મારા સબ ડિવિઝન. તો સબ ડિવિઝનનું નામ અહીંયા નહીં આપું. અહીંયા મેં શું લખી દીધું XYZ સબ ડિવિઝન. પછી લખેલો એડ્રેસ લાઇન 1 અને તારીખ લખી દો. તારીખનું ફોર્મેટ તમને જે ગમે તમે રાખી શકો. મને આ ફોર્મેટ ગમતું હતું એટલે મેં આ રાખ્યું છે. તો આ મારો પરિચય થઈ ગયો. હું પત્ર કોને લખું છું? તો કે 2. 2 પછી કોમા નહીં કરવાનું. મેં કોમા કર્યું તો મને યાદ આવ્યું તો મારે ચેકો મારવો પડ્યો. 2 કોને લખું છું? કલેક્ટરને. તો હોદ્દાની આગળ શું આવશે? ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર. એડ્રેસ લાઇન 2. પછી અહીંયા તમે એડ્રેસ લાઇન 2 સિટી આ તે એ ક્યારે કરાય? જ્યારે આવડતું ના જગ્યા ભરવી પડે એવી મજબૂરી હોય ત્યારે. મજબૂરી નથી, અહીંયા આપણને આવડે છે, કન્ટેન્ટ છે. અને તેમાં માર્ક્સ પાછા વધી નથી જવાના. એક્ઝેક્ટલી. પછી આવી જાઉં સીધું સબ્જેક્ટ પર. સબ્જેક્ટ શું કહે છે? તો સબ્જેક્ટ ઇઝ ઓલ અબાઉટ ઓનગોઈંગ વેક્સિનેશન ડ્રાઈવ. અમુક વસ્તુ કે જે તમારા ક્વેશ્ચનમાં જ આપી દીધી છે, રાઈટ? અને તમારે લખવાનું છે. અને આમાં સ્ટુડન્ટ્સ ઓન ગોઈંગ છે, હા, અપકમિંગ નથી. શું કીધું? ઓન ગોઈંગ. આ સર અમુક ખબર ને વર્ડ્સમાં ચેન્જ થાય તો એ લોકો, એટલે આનો મતલબ એમ થાય છે કે જ્યારે ક્વેશ્ચન વાંચો ને લેન્ધી હોય તો એમાં મેન્શન કરવું ઓન ગોઈંગ ડ્રાઈવ. અહીંયા ઓન ગોઈંગ ડ્રાઈવ છે ને વેક્સિનેશન. એક્ઝેક્ટલી. તો સબ્જેક્ટ મારો શું છે કે ઓન ગોઈંગ વેક્સિનેશન ડ્રાઈવ અપડેટ and some suggestions to make it even more successful. બસ તમારો સબ્જેક્ટ એવો જોઈએ કે સબ્જેક્ટ વાંચનારને કહી દેજો કે નીચે શું લખ્યું છે. હા. તો અહીંયા મેં કહી દીધું ભાઈ વેક્સિનની ડ્રાઈવની અપડેટ આપી છે અને બીજા સજેશન આપ્યા છે. સાહેબ વાંચી લેજો. યસ. રાઈટ. તમારો ફોરવર્ડનો સબ્જેક્ટની અંદર સબ્જેક્ટના લખાણને અંડરલાઈન કરો, આ સબ્જેક્ટ વર્ડને અંડરલાઈન નથી કરવાનું. આ કન્ટેન્ટને અંડરલાઈન કરવાનું છે. આખું છે ને સર આમ કરી દે. મોટી લાઈન દોરી એટલે વિદ્યાર્થીઓ અહીંયા સબ્જેક્ટની નથી દોરવાની તમારે. અને એ જ વસ્તુ અહીંયા ઇવન મોર સક્સેસફુલનો મતલબ સમજાય છે તમને? વેક્સિનેશન ઓન ગોઈંગ વેક્સિનેશન ડ્રાઈવ છે તો સમ ઓફ ધ અધર વેર અહીંયા પર્પઝ તો પોઝિટિવ જ છે ને, કંઈક સારા ભલામણ માટે જ છે. તો આ વસ્તુમાં એકચ્યુઅલમાં તમે સક્સેસ રેશિયો જોઈ રહ્યા છો, પણ હજુ પણ એને સારું બનાવવું ઇવન મોર સક્સેસફુલ. એટલે એક લોજિક હે ને, પેલું ગોખે ને મેડમ ઉપર હતું આપ્યું છે, નીચે લખી દો. ક્વેશ્ચનમાંથી બેઠું નીચે મેન્શન કરી દે. ડન. તો નીડફુલ મેજર્સ લખ્યું છે. ક્લિયર? એવું નથી કીધું કે ભાઈ પ્રાઇમરી ઓલરેડી સર સક્સેસફુલ જ છે, પણ તમે કીધું એટલે હજુ વધારે સક્સેસફુલ આપણે કીધું મને એના મારા સજેશન છે. ટ્રુ. બરાબર છે. પછી એમાં લખ્યું રિસ્પેક્ટેડ સર. અહીંયા સર/મેડમ લખવાની જરૂર નથી. સરકારની અંદર લેડી ઓફિસર બી હોય તો બી એમને સર તરીકે સંબોધવામાં આવે છે. તો અહીંયા સર/મેમ અને તમે મેમ લખશો ખોટું. મેમ ના લખાય. સર એપોસ્ટ્રોફી નો યુઝ થાય છે. યસ. પહેલા તો સર આવે. ચલો આપણે સમજી લઈએ કે તમને આ નહોતું આવડતું, કંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ. આ પણ ભૂલ થઈ ગઈ એટલે પછી કેવું પડે મેડમ મેમ આવું કંઈક હશે, એક એ નહીં હોય તો બે હશે, અને ઓર પછી ફાઇનલી શીખવાડવામાં આવે ત્યારે મેમ. અને એનો મતલબ એવો નથી કે આ બધાને અંડર એસ્ટિમેટ કોઈ કરે છે, પણ એનો મતલબ કે અગર કોઈને પ્રશ્ન તમે પૂછો છો ને તે પૂછ્યા બાદ એકવાર ક્રોસ ચેક કરો
ક્લિયર? આ એવું છે કે જેને કદાચ ખબર જ નથી કે એને ખાલી બોલતા આવડે છે મેમ, એને એવું નથી ખબર કે લખવાનું કેવી રીતે. તો આ 3 ખોટા નથી, પણ એની સાચી જે રીત છે એ આ છે. ક્લિયર? ચલો, મેમ ખોટા લખશો સર, મેમ અમુક વાર ના આવડે ને, કન્ફ્યુઝનમાં આવીએ તો મેડમ લખી દે, અને મેડમ તો સાવ ના લખાય. મેડમ તમે જોવા જાઓ ને તો જનરલી આપણે સ્કૂલમાં જે આચાર્ય શ્રી હોય, બરાબર, તો જે શ્રીમતી હોય એના માટે એક્ઝેક્ટલી એમના માટે મેડમ યુઝ થાય. તો એ તો છે. તો સર લખો, એવું કોઈ ને કે ના તમે સર તમે પુરુષ પ્રધાન સમાજમાંથી આવો છો, તમે ફેમિનિઝમમાં નથી માનતા, એવું નથી દેખાતું. એટલે અમુક જણ મેલ ડોમિનેટિંગ સોસાયટી, સાહેબ આપણને કહે છે કે ફિમેલ ઓફિસર બેઠો એમને ખોટું ના લાગે, અલે ના લાગે, એને મુદ્દાથી મતલબ છે ભાઈ. ટ્રુ. એટલે જે પણ બેઠું છે એ ડિઝર્વિંગ કેન્ડિડેટ હશે એટલું તો ખબર જ છે આપણને. તો એ જે પણ છે તમે સર બોલાવો. અને આમાં સરે જે સાચી વાત કીધી, પુરુષ પ્રધાન સમાજ, મેલ ડોમિનેટિંગ સોસાયટીનો કોઈ એમાં પોઈન્ટ જ નથી આવતો. જો એટલું કોઈ વિચારવા જાય ને ચેકર, તો કશેક ને કશેક એ ચેકિંગ માટે ડિઝર્વિંગ નથી બેસવા માટે. અને એવું કોઈ સાદી ભાષામાં ટ્રુ બાલકી ખાલ મત ઉતારો. તમારે અહીંયા આ એક જ લાઈનમાં પીએચડી નથી કરવાનું, નોકરી લેવાની છે, આગળ વધવાનું છે જીવનમાં, બરાબર છે. અને અમુક પેપરમાં તો સર છે ને આવી રીતે ચેક કરી દીધું હોય છે. મેં જેટલા પેપર્સ જોયા છે એની અંદર કે આ રિપોર્ટનો જે આખો પાર્ટ છે ને એના ઉપર જ આમ કરી દીધું હોય, ઓકે ડન. એટલે એનો મતલબ છે કે કોઈ તમારું આખું એવું નથી જોયું, બટ યસ આ આઉટવર્ડ નંબર ભૂલથી લખાઈ નથી ગયો. એન્ડ બીજું તમારું જે અહીંયા અલાઇનમેન્ટ એન્ડ ડિયર સર તો નક્કી નથી. તો જો અલાઇનમેન્ટ તમે અહીંયા યસ, તો જુઓ આ અલાઇનમેન્ટ બી લાઈનમાં હોવું જોઈએ. યસ યસ, ટ્રુ ટ્રુ. એવી તમારું પ્રેઝન્ટેશન સારું બનાવો, એવું નથી કહેતો કે આવું હોવું જોઈએ, પણ એ તમારું લુક સારો, લુક એન્ડ ફીલ તમારા પેપરની તમે જુઓ. સાચી વાત. તમે જુઓ હવે કોઈ તમને ડિશ પેશ કરે, હા, તો જો ડિશ ચેક બહુ ચાક ટેસ્ટી હોય, જગ્યાએ થઈ છે, બાકી તમે જુઓ કશે પણ નહીં. તો પ્રેઝન્ટેશનની ગેમ છે. અને એમાં બી સર આ ચેક ચાકમાં તમારી પાસે વેલિડ રીઝન છે કે ખોટું હતું ને તમને પછી સાચું ખબર પડી તો તમે 2 મેન્શન કર્યું છે. તો સ્ટુડન્ટ્સ આનો મતલબ એમ છે તમને કોઈ પણ ડિશ પ્રેઝન્ટ કરે ને, ભલે કેટલી બી ટેસ્ટી હોય, પણ સારી રીતે પ્રેઝન્ટ ના કરે તો કશેક ને કશેક તમે ડાઉટફુલ રહી જાઓ. એટલે આ જ સેમ વસ્તુ સર તમને હેન્ડરાઇટિંગ નથી કહેતા. ટુ બી વેરી ઓનેસ્ટ, એ એવું જ કહે છે કે ભલે તમારા હેન્ડરાઇટિંગ રીડેબલ છે, નો મારા હેન્ડરાઇટિંગ એટલા સારા છે જ નહીં. ના, તમારા તો સર સારા છે, રીડેબલ છે, કેટલી મહેનતથી કાઢે છે મારું મન જાણે છે. બાકી મારા જે સ્કૂલના મિત્રો હશે કે કોલેજના મારા મિત્રો જોતા હશે, એ લોકો નીચે લખશે કે મારા અક્ષર કેવા હતા. એક્ઝેક્ટલી, કોઈ વાંધો નહીં, એ તો ચાલે. બટ સરનો મતલબ એમ છે રીડેબલ હેન્ડરાઇટિંગ અને પ્રોપર અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટનો મતલબ તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં લખતા હશો ને, તમે સેન્ટર અલાઇનમેન્ટ કરો તો કેવું બધું સેમ આવે, આગળ પાછળ ના જતું હોય. એ લેફ્ટ કરો તો બધું તમારું લેફ્ટમાં હોય. તો સિમ્પલ છે, ખાલી અલાઇનમેન્ટ ચેક કરવાનું કીધું છે, હેન્ડરાઇટિંગને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવાની વાત કરી નથી. ચલો ફાઇનલી આપણે આવીએ કન્ટેન્ટ પર. શરૂઆત કેવી રીતે કરવી? યસ, વિથ રેફરન્સ ટુ આર કોઓર્ડિનેશન મીટિંગ ઓન. સર આની અંદર આપણે કોઓર્ડિનેશન વર્ડ કેમ યુઝ કર્યો છે? કારણ કે જિલ્લાની અંદર કલેક્ટર ઓફિસ હોય તો એ સંકલન મીટિંગ કરતી હોય. સંકલન મીટિંગમાં આ જ વસ્તુ પર કામ થતું કે જે ઓનગોઈંગ વસ્તુઓ ચાલે છે એની પર અપડેટ લેવાની હોય. એક્ઝેક્ટલી. તો તમે ન્યૂઝપેપરમાં વાંચો કે ભાઈ સંકલન મીટિંગમાં કલેક્ટર સાહેબે આટલા વિભાગો આટલા અધિકારીઓનો ખખડાયા. તો સંકલનનું ગુજરાત ઇંગ્લિશ શું છે? કોઓર્ડિનેશન. ટ્રુ. કોઓર્ડિનેશન તો સર આપણે જ્યુડિશરીમાં બી પહેલાંથી જોતા આવ્યા છે. અને જ્યુરીની જ્યારે વાત કરીએ તો જ્યુરીમાં ખાલી એક જ વ્યક્તિ નથી હોતા. પેલો નાનાવતી કેસ અગર જેને ખબર હોય તો એ કેસ મૂવીથી જ જોઈ લો, અને જ્યુરી આખી બેસે પછી તમારી પાસે એક વર્ડિક્ટ આવે. એ વસ્તુ હતી. તો કોઓર્ડિનેશનનો મિનિંગ એમ જ થાય છે કે વેન યુ આર વર્કિંગ એઝ અ ટીમ, ત્યારે જઈને આપણે કોઓર્ડિનેટ વર્ડ યુઝ કરતા હોઈએ છીએ. એટલે સર અહીંયા એમ કહેવા માંગે છે વિથ રેફરન્સ ટુ આર કોઓર્ડિનેશન મીટિંગ ઓન. હવે આમાં મેઇન મેટર શું કરે છે, જ્યારે આપણે ફોર્મેટની વાત કરીએ ને સ્ટુડન્ટ્સ, તો ખાલી અલાઇનમેન્ટ, રાઇટ, લેફ્ટ, વચ્ચે, સેન્ટર આ મેટર નથી કરતું. બટ તમે જે ડેટ લખો છો એ અને એની અંદર સર એવું જરૂરી છે કે બહુ પહેલાંની લખી કે પછીની? કરંટ મે પ્રમાણે જ લખી. તો નિયમ બનાવી દીધો છે, પરીક્ષાની તારીખ જ લખવાની. પરીક્ષાની તારીખ 20 જુલાઈનું પેપર છે, હું જોઈને ગઈ દઉં છું. યસ, મારો નિયમ છે 20 જુલાઈનું પેપર તમે લખી. તો કોઈ લોડ લેવાનો હોય મેડમ. એક્ઝેક્ટલી. તારીખમાં છે ને સ્ટુડન્ટ્સ એમ પૂછે મેડમ હવે અત્યારે લખી રહ્યા છે, બરાબર, અત્યારે તો હાલ દેખાઈ નથી રહ્યું, પણ એવો ટોપિક પૂછવાનો જ નથી જે તમને દેખાઈ નથી રહ્યો અને સાવ કંઈ આઉટ ઓફ ધ બોક્સ આવી ગયો 10 વર્ષ પહેલાનું. જો એક વસ્તુ યાદ રાખજો મિત્રો, ભાષાના પેપરમાં તમારું જીએસનું નોલેજ નથી ચકાસતા, ભાષાની ટેસ્ટ છે. તમને એ જોઈએ તો તારીખ લખતા આવડે છે ને, ભાઈ 1500 BC નહીં લખી દેવાનું કે ઈસવીસન પૂર્વે 1500 ની સાથમાં. આજનું લખો, આગળ વધો. ટ્રુ, રાઈટ. એટલે તમારી પાસે બને છે હવે આની અંદર કોમા કરીને ધ્યાનમાં લેજો, પંક્ચ્યુએશન માર્ક સેન્સિટિવ વસ્તુ છે, ઇગ્નોર કરવું નહીં. પાસવર્ડ લખતા હોય છે ને ત્યારે બી મેટર બહુ કરતું હોય. આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ ગીવ. હવે ફરીથી ચલો આપણે સરને ખોટું તો એમ નહીં લાગે, બરાબર, મિસ્ટેક એમ નથી કાઢતા, પણ આપણે ખાલી રાઇટિંગ લખીએ છીએ. હવે આને ઇગ્નોર કર્યો, ઇટ્સ ઓકે રે. રાઇટિંગની અંદર આઈ એમ રોટ નથી લખ્યું ને,
ક્યારે એકદમ ભૂલ દેખાય ખબર છે? જ્યારે આખો કાળ જ બદલી નાખ્યો હોય તો એનો મતલબ એમ થાય છે કે ટેન્સ થોડી ચેન્જ કર્યો છે. અને એમાં આપણે લાસ્ટમાં જોયું તો પેલું અરાઇઝ લખ્યું હતું તો એમાં બી કાંઈ મિસ્ટેક કાઢી નથી, કારણ કે કશેક ને કશેક તમે એ લોકો એવું ઇન્ટરપ્રિટ કરતા હોય કે ઈડી યુઝ કર્યો ને તો આ સરના માઇન્ડમાં એટલું ખબર છે કે મારે કાળ કયો યુઝ કરવાનો છે, પાસ્ટ. તો આ રાઇટિંગમાં ખાલી તમારે યાદ રાખો કે રાઇટિંગનો સ્પેલિંગ આવે ધીસ. રિટર્ન લખો ને, રિટર્ન, એક્ઝેક્ટલી. પછી સર કે મેડમ આમાં તો આવું ના હોય. હા, આમાં હોય પણ આની અંદર હોય નહીં. હવે આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ ગીવ એન અપડેટ. સર આની જગ્યાએ આપણે ગીવ એન અગર ના લખ્યું હોય, ટુ અપડેટ લખીએ તો પણ ચાલે ને? ચાલે. તો હવે આનો મતલબ એ યાદ રાખો કે તમારો જે પર્પસ છે ને, પર્પસ એ તમને શેનાથી તમારે મેન્શન કરવાનું. ટુ અપડેટ લખું તો અહીંયા ટુ અપડેટ યુ લખવું પડશે. એક્ઝેક્ટલી, યસ. તો તમારે મેન્શન કેવી રીતે કરવાનું? તો ભાઈ તમારો જે પર્પસ છે, વાય આર યુ રાઇટિંગ ધીસ લેટર, તો એની સાથે ટુ પ્લસ શું આવે? V1 આવે, ક્રિયાપદનું મૂળ રૂપ જે બધાને ખબર છે. અને આની સાથે તમારે શું લેવાનું? યુ. એટલે આ બને છે તમારું એક ફ્રેમિંગ. પછી આની અંદર ભલે ને લખું તો યુ નહીં આવે. એક્ઝેક્ટલી, ગીવ લખું તો નહીં આવે, બિકોઝ બટ ઓબ્વિયસ છે યુ આર ગિવિંગ. તો ભાઈ, અને એક ઓર વસ્તુ, ગીવ તમે છે ને ફિઝિકલ ફોર્મ માટે લખતા હોવ છો, બરાબર છે. અને જ્યારે રિસીવ પણ વર્ડ યુઝ કરો છો તો રિસીવ તમે ઈધર ઓર માટે યુઝ કરો છો. એટલે તમે અહીંયા ગીવ લખો કે ના લખો, ઇન કેસ ટુ સાથે લખો છો તો ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ V1 લખજો. આમાં પછી અપડેટ આવે, કમ્પ્લેન આવે, પ્રોવાઈડ આવે, નોટિફાઈ આવે, ઇન્ફોર્મ આવે, આ બધા શું હતા? V1 હતા. ક્લિયર સર? એ તો ડિપેન્ડ કરશે ને કે કયા કન્ટેક્સ્ટમાં લખી રહ્યા છે. સરે અહીંયા અપડેટ કેમ લખ્યું છે? તો ભાઈ આપણે ઉપર જ બતાવી દીધું છે હા કે વેક્સિનેશન ડ્રાઈવ વાળો એ પર્પસથી સર અહીંયા ટર્મ યુઝ કર્યો છે અપડેટ અબાઉટ ઓન ગોઈંગ વેક્સિનેશન. સર આમાં એક સ્માર્ટ વર્ક આપણું એ જ છે ને, ક્વેશ્ચન રીડ કર્યો, તમે સબ્જેક્ટ મેન્શન કર્યો, હવે આ જ સબ્જેક્ટને લઈને તમે અહીંયા એક રીતે લખી રહ્યા છો કે તમે લેટર કેમ લખો છો. સબ્જેક્ટને તમે ક્લિયર મેન્શન ફરીથી કર્યું એટલે સમજો તમારે નવી કોઈ લાઇન્સ લાવવાની નથી, તમારે મેન્શન ખાલી એક જ વસ્તુ કરવાની છે, તમારી ડેટ પ્રોપર હોવી જોઈએ, આ પંક્ચ્યુએશનમાં તમારો પર્પસ, એન્ડ અગેન તમે આજે સબ્જેક્ટમાં મેન્શન કર્યું કે કેમ ભાઈ આ સબ્જેક્ટ શું છે, વાય આર યુ રાઇટિંગ, ટુ હુમ યુ આર યુ રાઇટિંગ, તો હુમ માટે આપણે મેન્શન કરી દીધું અને નીચે તમારો પર્પસ. એટલે ફરી ફરીને એવું પણ ના લાગે કે તમે કઈ વસ્તુ રિપીટ કરી છે, પણ એ રિપીટેશન અહીંયા સુધી ચાલશે, એનાથી આગળ નહીં ચાલે, પછી નહીં ચાલે. એટલે સર આપણે ઇન કેસ સમજો સ્ટુડન્ટ્સે અહીંયા કન્ટેન્ટ ના લખ્યું હોય, સો ફાર 70%, આ તમે જે શરૂ કર્યું એ ના લખ્યું હોય, અહીંયાથી ખાલી અહીંયા સુધીનું જ બરાબર હોય, નીચેનું બધું થોડું હંબક રહ્યું હોય, ના આવડ્યું હોય, તો માર્ક્સ કેટલા મળી શકે તમને? આની અંદર 7.5. હા, જો સર હોય તો 2 થી 3 માર્ક. તો એનો મતલબ સર આપણે એવું કન્સિડર કરીએ કે ફોર્મેટની અંદર માત્ર આટલી જ વસ્તુ નહીં, પણ આ ફર્સ્ટ પેરા પણ ફોર્મેટમાં જ આવે છે, પહેલો પેરા આખો લેટર બી ફોર્મેટમાં આવશે, તમારે અહીંયા બી તો લખવું પડશે ને. યસ, આ બી લખવું. અરે સર હું તો કહું આ બી લખી દીધું, પણ આ વચ્ચેનું જે છે ને મેન, कि જે લોકો एक्सपेक्ट करे છે કે ભાઈ आप बताओ कि अब आप क्या करना चाहते हो, क्या समझाना चाहते हो. તો એનો મતલબ સ્ટુડન્ટ્સ ફોર્મેટ અત્યાર સુધી તમે સમજો ને તો ખાલી અલાઇનમેન્ટ નથી, ફર્સ્ટ પેરેગ્રાફ તમારો એન્ડ થાય ને ત્યાં સુધી કહેવાય છે ફોર્મેટ. અને એમાં સર કહે છે કે હું જો ચેકર હોઉં તો 2.5 કાં તો 3 માર્ક્સ મળે, રાઈટ, હું આપું મતલબ. ક્લિયર? તો સમજી લેજો કે તમે અગર અહીંયા સુધી લખશો તો 3 માર્ક થશે. સરને કેટલા મળ્યા છે? 7.5. સર અમુક સ્ટુડન્ટ્સને એમ થાય કંઈ નહીં 7.5માં આપણે આટલું લખ્યા પછી પણ 2-3 મળી જાય તો બી બહુ છે. પેપર ચેકર ઉપર છે. એક્ઝેક્ટલી. ચલો, સો ફાર 70%. સર હવે એવું રિલેટ કંઈ તમે કહી શકો ઉપર જે કન્ટેન્ટ લખ્યું હતું એમાંનું કઈ વસ્તુ તમે ઇનડાયરેક્ટલી અહીંયા મેન્શન કરી છે? જો ઉપર આપણે સમસ્યાઓ લખી હતી કે હેલ્થ કેરમાં શું સમસ્યા કે ભાઈ વેક્સિન નથી, ઓપોર્ચ્યુનિટીઝ આ નથી, તે નથી. તો એ જ વસ્તુ કે ભાઈ હવે હું વેક્સિનેશન કરી રહ્યો છું તો મારા સરકારને કેવું છે કે મારા માટે પ્રાયોરિટી કોણ હોય સરકાર તરીકે? તો વૃદ્ધો અને બાળકો. બાળકો માટે એ તમે વેક્સિન નહોતી એટલે મારા બાળકોનું અહીંયા ના લખે કે 100% ચિલ્ડ્રન have been vaccinated. ના, છે જ નહીં, વેક્સિન શોધાઈ જ નથી. તો સો ફાર 70% ઓફ ધ સિનિયર સિટીઝન્સ ફ્રોમ અવર સબ ડિવિઝન હેવ બીન વેક્સિનેટેડ વિથ ધેર ફર્સ્ટ ડોઝ અને 18%ને સેકન્ડ ડોઝ, મતલબ બંને ડોઝ. આ આંકડા બધા કાલ્પનિક છે, મેં એક્ઝામ હોલમાં બનાવેલા છે પણ રિયાલિસ્ટિક હોવા જોઈએ. અહીંયા કોઈ એવું નથી કે તમે કેમ ખોટો ડેટા લખો છો, કેમ સાચા આંકડા નથી લખતા. એનું કારણ છે કે આ આંકડા એ તમારું કન્ટેન્ટ નથી બતાવતું, તમારી લખવાની શૈલી જોઈ રહ્યા છે. તમે લેટર કઈ રીતના સારો લખી શકો છો તો તમે અહીંયા લખો. પછી મોરઓવર
39% of the citizens between the age of 18 to 59 have taken their first dose and 11% have taken their both doses. Yes. અહીંયા 59 કેમ લખ્યું? તો 60 લખું સિનિયર સિટીઝન થઈ જાય. એક્ઝેક્ટલી. તમારામાં એ અવેરનેસ હોવી જોઈએ. અને એ અવેરનેસ તમારે પેપર રીડિંગથી ના આવે. હા, તમારું આજુબાજુનું સરાઉન્ડિંગ ઓબ્ઝર્વેશન. 4 ઘરના સર પ્રોબ્લેમ જાણી લો ને કે જેમાં કોરોના થયું છે, જે લોકો પીડાઈ રહ્યા છે, તોય તમને એ ઇન્ફોર્મેશન મળે. તમે આંખો ખુલ્લી રાખો, બધી વસ્તુ ન્યૂઝપેપરમાં આવતી હતી, નથી આવતી એવું ને તમને બધાને ખબર છે. સરકાર આંકડા આપતી હતી, રોજ સાંજે બુલેટિન આવતું હતું કે આજે 11 લાખ ડોઝ અપાયા, આ એજ ગ્રુપને આટલું અપાયું. બસ સાઇટ હેક બી થઈ જતી હતી અમુક વાર, એમ કે કોઈકને રીતે ગભરાવા. એક્ઝેક્ટલી, સ્લોટ બુક નથી થતા. હવે સ્ટુડન્ટ્સ એ જ વસ્તુને જો ઉપર સરે મેન્શન કર્યું છે, બરાબર સર, પર્સન્ટેજ મેન્શન કર્યા બાદ તમે મોર ઓવર ટર્મ કેમ યુઝ કર્યો? કારણ કે અગેન યુ વોન્ટ ટુ મેન્શન. એક્ઝેક્ટલી, આપણે જે ફર્ધર મોર આ બધા જે ટર્મ્સ યુઝ કરતા હોઈએ છીએ ને, બસ આમાં તમારે એ જ વસ્તુને યાદ રાખવાનું કે આ મોર ઓવર જે રીતે યુઝ કર્યું છે, તો મોર ઓવર તમે ઇન્ફોર્મેશન મેન્શન કરવા યુઝ કર્યું છે. અગર તમે એડિશનલી ટર્મ યુઝ કરો છો તો જ્યારે તમે કોઈ ઇનપુટ આપવા માંગતા હો, રાઈટ, આ બધી વસ્તુના માટે ટર્મ્સમાં લઈને જતા માંગતા હો, એડિશનલી તમે યુઝ કરી શકો. બીજું આવે ફર્ધર મોર. ક્લિયર? તો આનો મતલબ એમ થાય છે કે જ્યારે તમે કન્ટેન્ટ રિલેટેડ જ સેમ પેટર્નને આગળ લઈ જવા માંગો છો તો એન્ડ અને આપણે આ બધું જે યુઝ કરીએ એની જગ્યાએ તમારી પાસે આવા સારા એવા વર્ડ્સ હોવા જોઈએ, જેને આપણે ટ્રાન્ઝિશન વર્ડ્સ કહેતા હોઈએ છીએ. ક્લિયર? જેને બેન્કિંગની એક્ઝામને બધું આપ્યું હશે એને આ બધી વસ્તુ ખબર હશે. મોર ઓવર શું હોય, નેવર ધી લેસ શું હોય, નન ધી લેસ શું હોય. હવે આ શું થયું? 1, 2, 3, 4 બધી જ જગ્યાએ એક તમારા ડોઝની વાત કરી, પર્સન્ટેજની વાત કરી, એજ ગ્રુપની વાત કરી, અગેન તમે પર્સન્ટેજની વાત કરી. તો એનો મતલબ એમ નથી થતો કે એક મુદ્દા ઉપર વાત કરવા તમે કન્ટિન્યુઅસલી કોમા લગાવીને બોલ્યા કરો. ક્લિયર? તમે ફૂલ સ્ટોપ લગાવીને પણ એ જ મુદ્દાને આગળ લઈ જઈ શકો છો, પણ એના માટે તમારી પાસે આ શબ્દો હોવા જોઈએ. અને આ શબ્દો તમારી પાસે ક્યારે મળશે સારા એવા? જ્યારે તમે સંયોજક ઉપર ફોકસ કરશો. કન્જક્શન્સ. સર, તમે કન્જક્શન્સને નોટિસ કરતા હતા ન્યૂઝપેપર વાંચતી વખતે? રાઈટ? કારણ કે જ્યાં સુધી કન્જક્શન્સ નહીં હોય તમે જોડશો કેવી રીતે? સંયોજક હોય ત્યારે કોઈ વસ્તુ લઈને જોડી શકાય ને, બાકી તો શું થાય સર? બે વાક્યોને એક્ઝામમાં જોડશો નહીં તો પછી બધું કોઈ જોડાણ જ નહીં થાય, નહીં તમારું પરીક્ષક જોડે જોડાણ થાય. હા, રાઈટ, એ કનેક્શન જ નહીં મળે. અને શું થશે ખબર? એટ ધી એન્ડ એક કરતાં વધારે વાર તમારું આ એન્ડ અને વિરોધાભાસ માટે સર બેઝિક બટ આ યુઝ કરતા હોય સ્ટુડન્ટ્સ, ધો ઓલ ધો ભૂલી જાય, એઝ વેલ એઝ ભૂલી જાય, તો આ બધી વસ્તુ નેગેટિવ ઇફેક્ટ ઊભી કરે છે. જેવી રીતે મેં કીધું ને કે તમારો પાયો અગર તમારો રિપીટ થતો જ હશે, પાયો ખાલી બનાવવો પણ રિપીટ ના કરવો, તો આ વસ્તુ શું બનાવે છે? વારે વારે ધ યુઝ ના કરવું, વારે વારે એકનો એક કન્જક્શન યુઝ ના કરવો, અને વારંવારે એક મુદ્દાને બહુ ખેંચીને ના લઈ જવું. સરે આ ઉપર જે લખ્યું અને અહીંયા લખ્યું, આ બંનેમાં ફર્ક શું છે સર? ઉપર તમે થોડું ફેક્ચ્યુઅલ બેઝ લખ્યું, ઉપર મેં અપડેટ આપી મારા ઓફિસરને. હવે હું મારા સજેશન આપું. 100% વેક્સિનેટેડ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ્સ. હવે આનો મતલબ શું થાય સર? ઉપર ને નીચેનું સેમ તો નથી. આમ એક સાથે કોઈ વાંચો છે તો લાગે અરે ભાઈ ઉપર બી પર્સન્ટેજ હતું, નીચે બી પર્સન્ટેજ છે. એસા કુછ બી નહીં હૈ. આનો મતલબ અનનેસેસરીલી એક પોઈન્ટને ખેંચવો નહીં. 3 to 4 લાઇન સર ઇનફ છે એ મુદ્દાને કમ્પ્લીટ કરવા. તો ચલો હવે સર તમે ઉપર ને નીચેથી રિલેટ કઈ રીતે કર્યું કે આ પર્સન્ટેજનું તમે કશે ને કશે સોલ્યુશન કે કંઈ આપ્યું હશે? ડિટેલ સજેશન. અત્યારે અહીંયા મેં ઉપર એવું કીધું કે ભાઈ આટલા ટકા જ હજુ થયું છે કે ભાઈ 11% વ્યક્તિઓને જ બંને ડોઝ મળ્યા છે, એડલ્ટ લોકોને. અમુક સર્ટન પર્સન્ટેજ લોકોને બંને ડોઝ મળ્યા છે, 18% સિનિયર સિટીઝનને. જે એમના નજરમાં એક ફેક્ટ હતો. સરકારનો ધ્યેય શું છે? 100%. તો ટુ મેક આવર ડિસ્ટ્રિક્ટ કોરોના ફ્રી એન્ડ અચીવ 100% vaccinated district status. Okay. Here are some suggestions. Yes, હું એ જ વિચાર ડિસ્ટ્રિક્ટ સ્ટેટ્સ કેમ વંચાય છે? સ્ટેટસ છે. સ્ટુડન્ટ્સ અમને જો સ્ટેટ્સ વંચાતો હોય ને તો સ્ટેટસ છે. હા, હું અહીંયા આઈ વોઝ અબાઉટ ટુ આસ્ક કે મને કેમ ડિસ્ટ્રિક્ટ ને સ્ટેટ સાથે દેખાય છે? સ્ટેટસ એટલું બધું કંઈ ગણકારવામાં નહીં આવે, કારણ કે અહીંયા વર્ડ યુઝ કર્યો છે 100% વેક્સિનેટેડ. તો એનો મતલબ છે આ ઓવરઓલ જ વાત કરવામાં આવી છે, કોઈ પણ પર્ટિક્યુલરને ટાર્ગેટ કરવામાં આવ્યું નથી. ચાલો, યસ. સો સમ સજેશન્સ આર ફ્રોમ માય સાઇડ એઝ ડિઝાયર્ડ બાય યુ. સાહેબે મને કીધું હતું મીટિંગમાં કે ભાઈ તું સજેશન લાય, ડેપ્યુટી કલેક્ટર છે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છે. મેં કીધું સાહેબ તમે જે પૂછ્યું હતું મારો ગોલ આ છે, એના માટે મારા સજેશન આ છે. અહીંયા બ્રીફમાં સજેશન છે, અહીંયા મેં લખી દીધું કે ડિટેલ સજેશન્સ અલોંગ વિથ ધ નેસેસરી ડેટા આર એન્ક્લોઝ વિથ ધીસ લેટર. મેં અહેવાલ બનાવીને મૂક્યો છે, વાંચી લેજો, પણ પત્રમાં મેઇન 4 સજેશન મેં આપી દીધા નીચે.
ટ્રુ. આજે ટુ મેક આર ડિસ્ટ્રિક્ટ કોરોના ફ્રી એન્ડ અચીવ 100% વાળું છે, એના પછી તમારે લગાવવાનું ખાલી કોમા, કારણ કે એના પછી સર કહી રહ્યા છે હિયર આર સમ સજેશન્સ ફ્રોમ માય સાઇડ એઝ ડિઝાઇર્ડ બાય યુ. સર આપણે એવું કહી શકીએ કે સજેશન્સ આપવા માટે આ વસ્તુ કોમન છે, લખી શકે કોઈ બી જગ્યાએ? હા, અને હું એ કહીશ કે તમારે ખાસ જ્યારે તમે તમારા સિનિયરને લખતો હોય તો એઝ ડિઝાયર્ડ બાય યુ લખવું જોઈએ. તમે ડોટ ડાયથી ના આપી શકો સાહેબ મારો ઓપિનિયન છે, તમને એઝ પર માય ઓપિનિયન, પ્રોટોકોલ શુડ બી મેન્ટેન. એક્ઝેક્ટલી. તમારે એવું લખવું હોય ને સર, થોડું એમને ઈગો સેટિસ્ફાય કરવો હોય કે ના ભાઈ મેડમ આ મારા થોટ્સ હતા, થોડું પેપરમાં આવી જાય થોડું, તો તમે કેવી રીતે કરી શકો? સર એઝ પર માય ઓબ્ઝર્વેશન, બરાબર, એઝ પર માય ઓબ્ઝર્વેશન એન્ડ which can be implemented. વિચ કેન બી ઇમ્પ્લિમેન્ટેડ, અને પછી તમે આ ડિઝાયર, એટલે કે તમારું ઓબ્ઝર્વેશન, તમારું લોજિક અને એમની જે ડિઝાયર છે, આના વચ્ચે તમે બ્રિજિંગ ધ ગેપ આપણે ઉપર જોયું હતું, એ વસ્તુ તમે મેન્શન કરી શકો. પણ જેને એવું હોય છે ને કે મેડમ સજેશન આપવા છે, આની માટે લાઈન કેવી લખવી, તો તમે આને લર્ન કરી શકો. અમુક સ્ટુડન્ટ્સનું લર્નિંગ ને ગ્રાસ્પિંગ એટલું સારું હોય કે એમને તમે આ આપી દો ને, ત્યારબાદ સજેશન્સ બધા હોય સર, પણ ઇનિશિયેટ જ કરતા ના આવડતું હોય તો શું થાય કે સજેશન છે તમે નીચે મેન્શન કર્યા છે એને તમે ઉપર સૂચવશો કેવી રીતે? તો આ બને છે તમારી એક લાઈન. તમે અગર નોટ્સ બનાવતા હો તો તમે આને ક્લિયર લખી શકો છો. ડિટેલ સજેશન્સ અલોંગ વિથ નેસેસરી ડેટા આર એન્ક્લોઝડ વિથ ધીસ લેટર. સર આ અલોંગ વિથ તમે કેમ લખ્યું? અલોંગ વિથ કેમ યુઝ? આપણે તો પહેલા એ વાત કહી કે એન્ડ એઝ વેલ એઝ અલોંગ વિથ આપણે ઇન્ટરચેન્જેબલ છે, તો આમાં આપણે સારું લાગે. એક્ઝેક્ટલી લેટર જોડે એ જ સારું લાગે. એટલે કે ડિટેલ સજેશન્સ એન્ડ નેસેસરી ડેટા ના લખાય. શું કીધું? સજેશન છે અને એની સાથે શું છે આપણે કહીએ ને, આપણે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, બરાબર, વિથ માય પેરેન્ટ્સ બોલીએ, અલોંગ વિથ માય પેરેન્ટ્સ બોલીએ, બરાબર. આઈ એન્ડ માય પેરેન્ટ્સ આર ગોઈંગ ટુ સ્કૂલ આવે ના આવે? એનો મતલબ કન્જક્શન્સને ઇન્ટરચેન્જ કરો પણ યોગ્ય જગ્યાએ યુઝ કરો. ક્લિયર? ટેકનોલોજી માટે ડેવલપિંગ લખો ને, બરાબર, અને તમે ટ્રાન્સફોર્મેશન લખો ને એના કરતાં ઇવોલ્વિંગ વધારે સારું લાગે. ક્લિયર? એટલે શબ્દ ભંડોળ હોવું બહુ સારી વસ્તુ છે. ડાયટ માટે એવું ના કહેવાય કે સ્ટ્રિક્ટ ડાયટ, રિગરસ ડાયટ સારું લાગે. ક્લિયર? તો એનો મતલબ કે શબ્દ રાખો, યુઝ અલગ અલગ જગ્યાએ કરો. બિગિન છે, સ્ટાર્ટ છે, કમેન્ટ્સ છે, આ બધા શબ્દો શું છે સર એકબીજાના સિબ્લિંગ્સ જ છે ને, પણ કમેન્ટ્સ આપણે જનરલી કોર્પોરેટ વર્ડમાં વધારે યુઝ કરતા હોઈએ છીએ, કોઈ ઇનિશિયેટિવ માટે વધારે યુઝ કરતા હોઈએ છીએ. સ્ટાર્ટ ના કહેવાય વી આર સ્ટાર્ટિંગ અ સ્કીમ એવું આવે. લોન્ચ આપણે વર્ડ યુઝ કરતા હોઈએ, તો એનો મતલબ આ થાય છે. ડન? ચલો, પ્રસંગને અનુરૂપ શબ્દો રાખવા. ટ્રુ. ચલો, અમારા પ્રસંગમાં આવજો ના કહીએ, પધારજો કહીએ. ચલો, હવે સજેશન્સ સર, એટલે હવે અહીંયા તમારું કશેક ને કશેક કન્ટેન્ટ એસેથી રિલેટ થઈ શકશે. ઓકે, જોઈ લઈએ. ચલો, ફર્સ્ટ ઇન્ક્રીઝ ધી નંબર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલામાં ઓછું હતું, અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે છે. યસ, આપણે અંડરલાઇન કરતા છે, એમ તો તમે કર્યું જ છે, બટ સ્ટીલ ઇન્ક્રીઝ ધી નંબર ઓફ વેક્સિનેશન સેન્ટર્સ બાય 120% ઓફ ટુડેઝ નંબર. સર આ 120% તમને લગતા આમ એવું ના થયું કે કદાચ બરાબર છે કે નહીં, કે પ્રોપર તમારું રીડિંગ હતું કે તમારું લોજિક હતું? કારણ કે મારા વિસ્તારમાં 11% લોકોને જ વેક્સિન મળી છે, 2 ડોઝ. યસ. તો મારે 11 ના 100 કરવા છે તો મારે મોર દેન 100% મારું આપવું પડશે. એટલે જ્યારે આવું તમે વાંચો ને કોઈ પણ ટોપર્સના પેપર, એને તને હંબક નહીં સમજવાનું. સ્ટુડન્ટ્સ મેડમ 100% તો હોય, આ કેવી તમે 120%? આ શું કહે છે કે ભાઈ આજની તારીખે મારે ત્યાં 10 જ જગ્યાએ વેક્સિન મળે છે, તો મારે 10 ના 20 નથી કરવા. ટ્રુ. મારે એના 22 કરવા છે, તો હું મારા લોકોને પહોંચી શકીશ. તો એમાં કોઈ ખોટી માંગણી નથી, ખોટું સ્વપ્ન નથી મારું. થોડું ડીપ એનાલિટિકલ માઇન્ડ રાખવાનું. થોડો સ્ટાર્ટિંગમાં નહીં આવે, થોડું વાંચશો ને પછી ખબર પડશે કે તમે એને કોરિલેટ કેવી રીતે કરી શકશો. સર 1 મંથનું રીડિંગ ઇનફ છે? 1 મંથ કન્ટિન્યુઅસલી તમે વાંચો, જેમાં તમારા નજર સામે ડેટા વાંચો, જોડે જોડે ન્યૂઝપેપર વાંચો. ન્યૂઝ, હા, અને એ ન્યૂઝપેપરમાં બી ઇકોનોમીનું થોડું વધારે ઇકોનોમી વાંચો, સાયન્સ એન્ડ ટેકનોલોજી વાંચો, તો તમને વધારે. પછી ડેટા રિલેટ કરવું કે ક્રિકેટના ન્યૂઝ વાંચીને કોઈ મતલબ નથી. બોલિવૂડના તો સાવ નહીં. ચલો, સ્પોર્ટ્સને લઈને તમે લઈ જાઓ. અત્યારે તમારી પાસે એક બડી પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે થયો ઝઘડો, વાંચો ડિટેલ્સ. એવું નહીં જોવાનું. નહીં જોવાનું. એટલે કે પેલું મૂવીઝ એમાં પણ કંઈક સિલેક્ટિવ જોવાનું હે ને. MS ધોની કેટલી લાંબી મૂવી છે. ચલો, અવેર પીપલ ફ્રોમ સ્લમ એરિયા અબાઉટ એડવાન્ટેજીસ. તો સર આપણે આ વસ્તુ ઉપર કશેક ને કશેક લેવામાં આવી હતી જ્યારે એસએમાં? કેમ નથી? કારણ કે સ્લમ, એક્ઝેક્ટલી, સ્લમ એરિયા અબાઉટ એડવાન્ટેજીસ. એક એવું જોવા મળ્યું હતું એ ટાઈમે કે સ્લમ એરિયાના લોકો વેક્સિન લેવા પ્રત્યે હેઝિટન્ટ હતા, કે એમને એવું થતું કે આનાથી શું થશે, અમને આનાથી શું થશે. એનો એક જ ઉપાય, તમે એને સમજો, એની સામે તમે વેક્સિન લો, અને એ લોકો રેડી થાય એમને ઓન સ્પોટ આપી દો વેક્સિન. ટ્રુ. એટલા માટે પેલું હેલ્થ કેર ને બધાની જે ટ્રક્સ ને બધું પ્રોફેશનલ્સ કેમ જોઈતા હતા, એટલા માટે. એક્ઝેક્ટલી. અને એકચ્યુઅલમાં
આ વસ્તુ શું બતાવે છે અબાઉટ એડવાન્ટેજીસ ઓફ વેક્સિન અલોંગ વિથ. તો સજેશન્સમાં તમે એડવાન્ટેજીસ બધાને બતાવો એવું સજેસ્ટ કરો, એના કરતાં એકચ્યુઅલમાં તમારા બેઝિક હાર્ડ કોર સજેશન્સ કેવા હોવા જોઈએ એને મેન્શન કરવું વધારે બેટર છે. ક્લિયર? ચલો. એન્ડ આ વસ્તુ આ તો બધાને ખબર છે, તો સર બેઝિક ઓબ્ઝર્વેશન તમે લખ્યું છે ડોર ટુ ડોર, બરાબર. આપણે જનરલી પોલિયોના ટીપા પીવડાવવા આવે જ છે. હા, પોલિયો એક્ઝેક્ટલી. અને જ્યારે તમને એમ કહું કે ડોર ટુ ડોર વેક્સિનેશન નથી લખવું, ચલો, એટલે સર સ્ટુડન્ટ્સને શું લાગે ખબર, બધી જ જગ્યાએ વેક્સિનેશનનો મતલબ એવરીવેર લખી દે. હા, એવરીવેર વેક્સિનેશન ફોર એલ્ડરલી પીપલ એન્ડ ડિફરન્ટલી એબલ્ડ પીપલ શુડ બી અવેલેબલ. એટલે એ શું થાય, ચલો ખોટું નથી, પણ આજે ડોર ટુ ડોર વર્ડ છે ને એનો મિનિંગ એવરીવેર નથી થતો, બધી જગ્યાએ. કે આ વ્યક્તિઓ ઘરની બહાર નથી નીકળી શકતા, એક્ઝેક્ટલી, દિવ્યાંગજન બહાર નથી આવી શકતા, વૃદ્ધો બહાર નથી આવી શકતા, સરકાર એમના ઘરે જાય છે. એટલા માટે અહીંયા લખ્યું છે ડોર ટુ ડોર. તો આ વસ્તુ ખાલી વેક્સિનેશન માટે નથી. હા, આ વસ્તુ જ્યારે આપણે પેલું વસ્તી ગણતરી આના માટે બી યુઝ કરતા હોઈએ છીએ, તો દે આર નોટ ગોઈંગ એવરીવેર. એવરીવેર મીન્સ વોટ? એવરીવેર ઇન્ક્લુડ્સ સ્ટ્રીટ્સ ટુ, રાઈટ? કન્ટેક્સ્ટ મેટર. એક્ઝેક્ટલી, કયા કન્ટેક્સમાં બોલો છો એ મેટર કરે છે. તો આ ખાલી ટર્મને નોટ કરી લેજો કે આ વેક્સિનેશન ડ્રાઈવ માટે હતું, ચલો વાંધો નહીં. પણ અગર આ જ વસ્તુને તમે કોઈક ને કોઈક રીતે વોટર ઇનસિક્યોરિટીના કોઈ બી ગાઈડલાઇન્સ કે કંઈક સમજાવવા માટે ખબર ગવર્મેન્ટ મોકલે એવી રીતે કે ભાઈ તમે જાઓ, કદાચ ડોર ટુ ડોર ના જાઓ, પણ કોઈ પણ એક જગ્યાએ એકઠા કરીને એ લોકોને સમજાવો કે એક્ઝેક્ટલી શેરીમાં, ટ્રુ, કે ભાઈ જે જગ્યાએ એકચ્યુઅલીમાં પાણી બચાવવું છે પણ એવા એ બધી પ્રોબ્લેમ્સ કે પ્લમ્બરની આ બધી પ્રોબ્લેમ્સ થાય છે તો શું કરવું. તો આ બધા ટર્મ્સ તમારે ખાલી યાદ રાખવા. ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઓફ વેક્સિન ડોઝીસ એન્ડ ઝીરો વેસ્ટેજ પોલિસી. ઇફેક્ટિવ મેનેજમેન્ટની જગ્યાએ કંઈક બીજું યુઝ કરી શકાય આપણાથી. મને પ્રસંગમાં આ જ ઉચિત લાગ્યું કે અસરકારક મેનેજમેન્ટ કરવું પડે. સ્ટુડન્ટ્સ માટે છે ને 3 ટર્મ્સ બહુ આમ ફેમસ હોય. હા, ઇફેક્ટિવ છે, પ્રોડક્ટિવ છે, બરાબર, અને પછી એ લોકો પેલા ઇન્ટિગ્રેટેડ એફર્ટ્સ, આ બધા ટર્મ બહુ યુઝ કરે. એક્ઝેક્ટલી. તો આ કેવું રહે, ઇફેક્ટિવ મેનેજમેન્ટ છે, આની જગ્યાએ આ મેં જે સ્ટુડન્ટ્સનું પેપર ચેક કર્યું છે એના માટે પ્રોડક્ટિવ મેનેજમેન્ટ લખે, ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ. એક્ઝેક્ટલી, સંદર્ભ નથી. પ્રોડક્ટિવ અહીંયા તમે પ્રોડક્શન નથી કરી રહ્યા. ટ્રુ. અહીંયા તમારે એ જોવાનું છે કે તમારી વેક્સિનનો ડોઝ વેસ્ટ ના જાય, તો એ કે અસરકારક કરો એને. તમારું પેલું હોય ને કે ભાઈ એગ્રીકલ્ચર શિફ્ટ ટુ મેન્યુફેક્ચરિંગ, તો તમે લખો કે ભાઈ એવા એફર્ટ્સ હોવા જોઈએ. પછી એમાં ઇફેક્ટિવ સ્ટેપ્સ ના લખાય, ત્યાં લખો ફાર્મ ટુ ફેક્ટરી. ફાર્મ ટુ ફેક્ટરી, એક્ઝેક્ટલી. તો એના માટે એટલે અહીંયા હું તમને આજે વર્ડ કહી રહી છું, ચલો હું તો એમ કહું ને, ઇફેક્ટિવ, પ્રોડક્ટિવ એન્ડ ઇન્ટિગ્રેટેડ એફર્ટ્સ આર મસ્ટ ફોર એન્ડ રિઝલ્ટ. એટલે કે એન્ડ રિઝલ્ટ એટલે કે સક્સેસફુલ રિઝલ્ટ. તો આ છે ને કેવું છે, અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ લખ્યો, પણ પછી જ્યારે તમને એવું કહે કે ભાઈ હું આ 4 ટોપિક આપું છું, એમાં આ 3માંથી તમે શું યુઝ કરશો, તો આની અંદર તમે ઇન્ટિગ્રેટેડ વર્ડ યુઝ કરી શકો. કયા કલેક્ટિવ એફર્ટ્સની જરૂર છે? ખાલી ને ખાલી તમે કોઈને કહી રહ્યા છો, યુ આર જસ્ટ રિપોર્ટિંગ. સો વેન યુ આર અબાઉટ ટુ રિપોર્ટ, તમારું વોકેબ મેટર કરે છે. સો લાસ્ટ, યોર્સ ફેથફુલી એબીસી. સર ફરી આવ્યું ફોર્મેટ. તો હવે એની અંદર તમે આ જે લખ્યું છે ડિટેલ સજેશન્સ, આનું રીઝન શું છે? પેજીસ ઓછા હોય એટલે, કે પછી તમારે ટૂંકમાં મેન્શન કરવું હોય કે આ તો ખરું, બટ અપાર્ટ ફ્રોમ ધીસ તમે જ્યારે ડેપ્યુટી કલેક્ટર તરીકે તમારા કલેક્ટરને રિપોર્ટ કરતા તો તમે આવી ખાલી 4 મુદ્દા કંઈ ના જતા રહો. તમારા કલેક્ટર તમને કે ભાઈ ત્યાં કીધું એ કરીશ કે ગીવ મી ડિટેલ પ્લાનિંગ. ટ્રુ. તમારે યોજના આપવી પડે કે તમે કહો છો કે હું ઇફેક્ટિવ કરીશ, કઈ રીતે, તમારી એસઓપી શું હશે, તમે ડોર ટુ ડોર જશો, માણસો ક્યાંથી લાવશો, તમારે ત્યાં કેટલા હાઉસહોલ્ડ છે, કેટલા દિવસમાં કાર્યક્રમ પતશે, કલેક્ટર સાહેબ બધું પૂછે. તમે એવું કહો સાહેબ 120% વધારવા છે, તો એવું પૂછે કે અત્યારે કેટલા છે, કેટલા કરવા છે, કઈ રીતે કરશો, ક્યાં ખોલશો, દરેક ગલીને નાખે ખોલશો, તો એ બધી વસ્તુની માહિતી તમારે ડિટેલમાં આપવી પડે. અહીંયા આપણે પરીક્ષામાં નથી લખવાની, પણ આપ્યું છે તો બતાવવું પડશે. કઈ તમે જે એક્ઝેક્ટલી ડિટેલ સજેશન્સમાં તમને કોણ કહે છે નીચે બીજા મેન્શન કરો, પણ એના માટે બીજો પ્રશ્ન ચાલુ થઈ ગયો. બસ એ જ. એટલે જ મેં સર તમને પૂછ્યું કે જગ્યા ઓછી પડી એટલે કે પછી તમને એમ લાગે છે કે આટલું મોર ધેન ઇનફ છે કે જેનાથી આ વસ્તુ કોઈ પ્રેડિક્ટ કરી શકે, એઝ્યુમ કરી શકે કે ભાઈ इतना अच्छे से लिखा है ना, तो भाई नीचे भी जो लिखा होगा वो अच्छा ही होगा. फॉर देट તમારે શું આપવું પડે, તો ભાઈ એક પોઈન્ટ છે ને તમારું રિલેવન્ટ હોવો જોઈએ. જ્યાં સુધી તમારું કન્ટેન્ટ આમ રિલેવન્સ નથી ને ટોપિકને, ત્યાં સુધી તમને માર્ક્સ નહીં મળશે. આમાં એક પણ વસ્તુ કોઈ હંબક હતી. બીજું કે મેડમ ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરતા હોય કે લેટર ચાલુ કરે, અહીંયા કથા કરે, યસ, એ નહીં, સીધા પોઈન્ટ પર આવો. અને આમાં બી કથામાં સર એમનું સ્ટાર્ટિંગ આવું હોય, આઈ એમ રાઇટિંગ, ના એક મેં જોયું છે, આઈ એમ રાઇટિંગ 2 વાળું બરાબર છે સર અહીંયા સુધી, પણ પછી શું લખ્યું બીકોઝ. ના એવું બી નથી મેડમ. મેં ઘણા પેપર વિદ્યાર્થીઓને જોયું છે, લોકો કસેથી ગોખે છે, કયા ગુજરાતના સ્પોર્ટ્સમાંથી ગોખે છે મને નથી ખબર, કોઈ કેમ નહીં શીખવાડે છે,
આઈ એમ હમ્બલ્ડ ટુ સી ધેટ યુ સોટ માય ઓપિનિયન ફોર ધીસ. અરે તમને શેનું હમ્બલ? તમારો બોસ છે, તમારે ધૂળ નીકળી જશે. બરોબર છે? આઈ એમ હમ્બલ્ડ ટુ સી એવું તો નહીં લખવાનું. તો પ્રેક્ટિકલ તમે લખ્યું જ કદી તમારા બોસને, સાહેબ તમે મને પ્રશ્ન પૂછ્યો, મને અતિશય ગર્વની લાગણી અનુભવ થાય છે અને આ લાગણી સાથે હું મારા સજેશન્સ નીચે આપું છું. સજેશન્સ આપ્યા પછી અપ્રૂવ ના થયા. આઈ એમ સો ટચ્ડ, આઈ એમ હમ્બલ્ડ ટુ સી ધેટ યુ સોટ માય ઓપિનિયન ડેટેડ લેટર સો એન્ડ સો. અરે ના હોય દોસ્ત, મુદ્દાની વાત કરો. સાહેબ સંકલન મીટિંગમાં તમે કીધું તું માહિતી માંગી હતી, યાર એ માહિતી રિસ્પેક્ટફુલ. એક્ઝેક્ટલી. તમારે એવું રિસ્પેક્ટ આપવું છે ને સ્ટુડન્ટ્સ. તો સર આપણે ખબર આપણે કોઈ પીએસઆઈની ટ્રેનિંગ હોય ને એની એ ટ્રેનિંગનો એન્ડ હોય તો એક હેડ સ્પીચ આપવા આવે, રાઈટ? તો એ જે એન્ડ સ્પીચ હોય, ફેરવેલ સ્પીચ હોય, એના માટે હમ્બલ ના બધા આઈ થિંક વધારે આ ટર્મ્સ યુઝ થતા હોય કે ભાઈ એકચ્યુઅલમાં તમે લોકોએ આટલું સારું કોઓપરેટ કરીને ટ્રેનિંગ એન્ડ કર્યું. સો એક્ઝેક્ટલી પ્લીઝ હમ્બલ્ડ, એટલે આમાં તમે એટલા ભાવુક ના થાઓ. એટ ધી એન્ડ સરનો એ છે કે ઇમોશન્સને આમાં વચ્ચે નહીં લાવો. ઇટ ઇઝ વેરી પ્રોફેશનલ, ઇટ ઇઝ ફોર્મલ. હા, ઇનફોર્મલ નહીં તો સર આપણા એમાં જગ્યા જ નથી. તમે જો અહીંયા કશે બી આપણે વેક્સિનેશન સિવાયની વાત નથી. યસ, ટુ ધ પોઈન્ટ. તમે આમાં એવું ના લખી શકો કે ડોન્ટ વરી, આઈ એમ ધેર હિયર બાય યોર સાઈડ. આ ક્યારે લખાય? જ્યારે તમારું નિયર એન્ડ ડિયર વન્સ છે. ક્લિયર કે તમે લેટર લખો છો તો એ સમજો કે તમે એક સરકારી વ્યક્તિ તરીકે બીજા સરકારી માણસને લખો છો, એને આજુબાજુની વાતમાં રસ નથી, એને દિવસના 500 લફડા જોવાના છે, તો તમે મુદ્દાની વાત કરો, રાઈટ? સરકારી લખાણ વાંચો, આવું જોઈએ ટુ ધ પોઈન્ટ કે આ બાબતે આવી કાર્યવાહી કરવાની થાય છે ને આવું કરવામાં આવશે, વાત પૂરી, રાઈટ? અને તમે મેં કીધું ને કે આપણે સર એસએમાં બી કીધું અધિકારી બનીને વિચારો. હા ને, અધિકારી બનીને વિચારો. તમારે આ કોઈ ખાલી વાંચવા માટે આપે છે, ભૂલી જાય સ્પીચ, રિપોર્ટ, લેટર, વોટ એવર. હા, તમને કોઈ કહે છે કે સાહેબ આટલું આ જરાક વાંચો ને, મેં લખ્યું છે. હા ને, સર થોડા એટલા તો ફ્રી નહીં હોય પણ લખ્યું છે, વાંચો. તો શું તમે વાંચવાનું પસંદ કરશો? હા, કોઈ બધી કથાઓ વાંચવાનું પસંદ કરશો? મેં આવું લખ્યું, આવું હતું, સરે કીધું અનનેસેસરી બેકગ્રાઉન્ડ બતાવવાનું નહીં. ક્લિયર હતું ને આપણે એસેના એની અંદર, રાઈટ સર? તમે બહુ સારું પેલું એક્ઝામ્પલ આપ્યું હતું. તો બસ એ જ વસ્તુ તમારી થોડી ફિલ્ટર થઈને લેટર માટે યાદ રાખવાની. એસે માટે તો નો ડાઉટ સરે કીધું જ, બધું ડન છે. લેટર માટે પણ સરે એ રીતનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ટુ ધ પોઈન્ટ રહેવું. પણ લેટર એક કહેવાય ને એસેનું ફિલ્ટરેશન છે. એસેમાં તમે 10 અલગ અલગ પોઈન્ટ્સ લખી શકો કારણ કે સર એમાં વર્ડ્સ પણ વધારે જોઈશે, તો નો વરીઝ. પણ તમે એ જ વસ્તુ જ્યારે લેટરની અંદર થોડું કન્વર્ટ કરો છો તો ઘણા બધા શબ્દો કાઢી દેવા, ઘણા બધા પોઈન્ટ્સ કાઢી દેવા, તમારું જે લોજિક તમે દોડાઈને સરાઉન્ડિંગને જોઈને લખ્યું હોય ને એને પણ કાઢી દેવું. ટુ ધ પોઈન્ટ કે જે સામેવાળાને લાગે કે રિઝનેબલ છે, રિલાયબલ છે, આ લખ્યું છે, આની પાછળનું કોઈ લોજિક છે તો ચાલે. બાકી સરે જે પેલું કીધું હતું કે નકલની અક્કલ હોતી નથી, એટલે કે પૂરેપૂરું ગોખીને કે કશા હમ્બલ્ડવાળું, પ્લીઝવાળું જોઈને તમે મેન્શન કર્યું એટલે સામેવાળા એમ થશે કે ભાઈ આને પૂછ્યું છે શું અને કેમ આટલું ભાવુક થાય છે. હા, તો ઇમોશન્સ અને તમારું બ્રેન એ બંનેનું તમારું કનેક્શન એવું હોવું જોઈએ. હા, કવિ ભાવનાઓમાં એક્ઝેક્ટલી. આપણે જે એસએમાં કીધું કે ઓફ ટ્રેક થઈ જવાય શરૂઆતમાં જ, એવું ખેતરમાં ગાડી ઘુસાડી દીધી છે. ટ્રુ. પછી ભલે ને ચલો એગ્રીકલ્ચર એટલું ઇમ્પોર્ટન્ટ છે નો ડાઉટ, પણ તમારે એકચ્યુઅલમાં જવું હતું ક્યાં, એ સમયે ક્યાં જવું હતું, તો એ વસ્તુ એટલે ઇમોશન્સ એટલા જ તમારા સ્ટ્રોંગ છે, રાખો. પણ તમને જ્યારે પૂછવામાં શું આવ્યું છે ને તો ટુ ધ પોઈન્ટ મેન્શન કરીને એને એન્ડ કરો. ત્યારે જ જઈને જો તમારો સમય બચશે ટુ ધ પોઈન્ટ વસ્તુ લખવામાં, એટલો જ સામેવાળા જે ચેકર છે એમનો પણ સમય બચશે. જ્યારે બંનેનો તમે ટાઈમ, એનર્જી ને મની સેવ કરો ત્યારે જગ જીતાય. બરાબર સર? ડન સ્ટુડન્ટ્સ? તો ચલો હવે આના પછી આપણો જે ટોપિક હશે સર, એક્ઝેક્ટલી પ્રેસ અપીલ, પ્રેસ રિલીઝ. આપણે તમે જોઈ રહ્યા હશો કે ભાઈ અમે તમને સાઇટનું નામ પણ આપ્યું હતું કે જેની અંદર તમે ઘણું બધું રીડ કરો, જેમાં સર વોકેબ બહુ સારું મળતું હોય, રાઈટ? તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એને ડિસ્કસ કરીશું. અને આ ઉપરના બે જે આપણે જોયા ને એસ અને લેટર, એના કરતાં પણ થોડું મહત્ત્વનો રોલ પ્લે કરે છે, કારણ કે આની અંદર તમે શબ્દો તમારા એડ નહીં કરી શકો. આના માટે તમારે સારી એવી ગ્લોસરી તૈયાર કરવી પડશે. ડન સ્ટુડન્ટ્સ? ચાલો તો મળીએ હવે આપણે નેક્સ્ટ ગોલ્ડન સિરીઝના એપિસોડમાં. ટિલ દેન, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. બાય સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.